નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? હા, સરસ. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ કરીશું. આજે આપણે મુઘલ સામ્રાજ્યના જે અંતિમ જે શક્તિશાળી શાસક હતા ઔરંગઝેબ, તેમના અવસાન બાદ જે 18મી સદીમાં જે રાજકીય ઉથલ-પાથલ થઈ અને 18મી સદી દરમિયાન ભારતમાં જે રાજ્યો હતા એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયા અને 18મી સદી દરમિયાન જે રાજકીય શાસકો થઈ ગયા તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. 18મી સદી દરમિયાન ભારતમાં મુઘલ વંશનું શાસન હતું. તો મુઘલ વંશમાં શરૂઆત જે સ્થાપના કરી મુઘલ સામ્રાજ્યની તે હતા બાબર, ઈસવીસન 1526માં. જે પાણીપતની પ્રથમ લડાઈ લોધી વંશના શાસક ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે જે યુદ્ધ થયું અને આ નિર્ણાયક યુદ્ધમાં બાબરની જીત થઈ અને ત્યારથી દિલ્હી ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. મુઘલ યુગના જે શાસકો છે તેમાં સૌપ્રથમ બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. અહીંયા તમે મુઘલ વંશના શાસકોના ચિત્રો પણ જોઈ શકો છો, જેમાં સૌપ્રથમ ચિત્ર જે છે એ બાબર છે, ત્યારબાદ હુમાયુ બીજા ચિત્રમાં, ત્રીજા ચિત્રમાં અકબર, નીચે એના પછી જહાંગીર, વચ્ચે શાહજહાં અને છેલ્લું જે ચિત્ર છે ઔરંગઝેબનું છે. હવે આપણે મુઘલ વંશના જે અંતિમ શાસકો છે તેના વિશે જોઈએ. તો ઈસવીસન 1707માં ઔરંગઝેબનું અવસાન થાય છે અને ઔરંગઝેબનું અવસાન થતાં જ જે મુઘલ સામ્રાજ્ય છે એ એના પતનની શરૂઆત થઈ જાય છે અને ભારતનું નાના નાના રાજ્યોમાં વિભાજન થઈ જાય છે. ત્યારબાદ જે મુઘલ વંશના અંતિમ શાસકોમાં ઔરંગઝેબનું અવસાન થતાં તો મુઘલ સત્તા ઉપર જે રાજા આવે છે તે છે બહાદુર શાહ, કે જે ઔરંગઝેબનો અનુગામી રાજા હતો, જેને ઈસવીસન 1712 સુધી શાસન કર્યું. મુઘલ વંશના જે અંતિમ શાસકો છે ઔરંગઝેબ બાદ બહાદુર શાહ ગાદી ઉપર આવે છે, ત્યારબાદ જહાંદર શાહ, એના પછી ફર્રુખસિયર, ત્યારબાદ મોહમ્મદ શાહ, એના પછી શાહ આલમ અને છેલ્લે બહાદુર શાહ જફર. આમ મુઘલ વંશના જે અંતિમ શાસકો છે એ અહીંયા તમે જોઈ શકો છો. ઔરંગઝેબના અવસાન બાદ મુઘલ સામ્રાજ્યની ધુરા આવડત ઓછી હોવાના કારણે મુઘલ સામ્રાજ્યનું જે શાસન છે એ પતન તરફ ધકેલાતું ગયું અને ઔરંગઝેબના અવસાન બાદ મોટાભાગે વધારે સમય સુધી કોઈ પણ શાસકે શાસન દિલ્હીની ગાદી ઉપર કર્યું નથી. બહાદુર શાહ દ્વારા રાજપૂત અને મરાઠા શાસકો સાથે શાંતિપૂર્ણ સંબંધો બાંધવામાં આવ્યા કે જેથી કરીને પોતાનું શાસન સરળતાથી તેઓ ચલાવી શકે. બહાદુર શાહ દ્વારા મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ કરવામાં આવ્યો કે જેથી કરીને ઔરંગઝેબ પણ દક્ષિણના જે રાજાઓ છે અથવા તો દક્ષિણના જે રાજ્યો છે એની ઉપર સંપૂર્ણપણે પોતાનું આધિપત્ય સ્થાપી શક્યા નહોતા અને એના કારણે બહાદુર શાહ દ્વારા પણ મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ કરાવવામાં આવ્યો કે જેથી કરીને આ જે પ્રદેશો છે એ પોતાના શાસનમાં ભેળવી શકે અને એની ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકે. બહાદુર શાહના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુર દ્વારા મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ થયો, કારણ કે જે ગુરુ ગોવિંદસિંહ હતા એ અને એમના જે અગાઉના જે ગુરુઓ હતા એ મુઘલ સામ્રાજ્ય સાથે સંઘર્ષમાં રહ્યા હતા. દિલ્હીથી માંડીને લાહોર સુધી શીખ પ્રજા અને શીખ સામ્રાજ્યના જે શાસકો હતા એમનું વર્ચસ્વ હતું અને એમની સાથે સંઘર્ષમાં આ મુઘલ શાસકોએ ઉતરવું હતું. અને એ સમયગાળા દરમિયાન આ બંદા બહાદુર એ એક શક્તિશાળી શીખ સામ્રાજ્યના એક વ્યક્તિ હતા કે જેમને આ મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો અને મુઘલ સામ્રાજ્યના જે મોટાભાગના દિલ્હીથી માંડીને કાશ્મીર, લાહોર એટલે કે હાલના પાકિસ્તાનના જે વિસ્તાર છે પંજાબનો, ત્યાં સુધી એમને પોતાનું જે સામ્રાજ્ય છે એ સ્થાપિત કર્યું હતું. આ બંદા બહાદુરે આ મુઘલ સામ્રાજ્યના વિસ્તારો પોતાના સામ્રાજ્યની અંદર ભેળવી દીધા હતા અને એ રીતે મુઘલ સામ્રાજ્યની જે વિદ્રોહ છે એ કર્યો હતો. ઈસવીસન 1712માં બહાદુર શાહનું અવસાન થતાં જ જહાંદર શાહના હાથમાં મુઘલ શાસનની ધુરા આવે છે. ઈસવીસન 1713માં તેને ઉથલાવીને ફર્રુખસિયર નામનો જે મુઘલ શાસક છે એ ગાદી ઉપર બેસે છે અને આ રીતે મુઘલ વંશના જે અંતિમ શાસકોમાં શાસનની
ધુરા છે એ કોઈ એક વ્યક્તિના હાથમાં લાંબા સમય સુધી રહેતી નથી અને આ રીતે થોડા જ સમયની અંદર આ શાસકો બદલાતા રહે છે. આ બદલવાનું કારણ તે સમયમાં સંયદ બંધુઓ તરીકે જાણીતા બે ભાઈઓ હતા જે આ મુગલ સૈન્યના સેનાપતિઓ હતા, જેમનું વર્ચસ્વ ખૂબ જ હતું. તેમણે ફર્રુખસિયરને ગાદી ઉપરથી ઉઠાડી ત્યારબાદ એના જગ્યાએ મહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. ઈસવીસન 1713માં ફર્રુખસિયર ગાદી ઉપર આવે છે. એટલે આ જે સૈયદ બંધુઓ હતા એ બે ભાઈઓ જે મુગલ શાસકને રાજા બનાવવો હોય એને બનાવી શકતા એટલું વર્ચસ્વ આ બે સૈયદ બંધુઓનું હતું. 18મી સદીની શરૂઆતમાં સૈયદ બંધુઓ તરીકે આ બે ભાઈઓએ અબ્દુલ્લા ખાનનું મુગલ સામ્રાજ્યમાં ખૂબ વર્ચસ્વ હતું. અહીંયા તમે જુઓ છો કે સૈયદ બંધુઓમાં બે ભાઈઓના ચિત્ર અહીંયા છે, અબ્દુલ્લા ખાન અને હુસેન અલી ખાન, કે જે બંનેનું મુગલ શાસકો ઉપર ખૂબ જ વર્ચસ્વ રહેતું હતું અને જેમણે ઈસવીસન 1707 બાદ જે મુગલ વંશના અંતિમ શાસકો દિલ્હીની ગાદી ઉપર આવ્યા એ શાસકો છે એમને વધારે સમય એ ટકી શક્યા નહોતા અને એ પોતે બંને જે સૈયદ બંધુઓ પોતાની આવડતથી આ મુગલ શાસકો ઉપર પોતાનું વર્ચસ્વ ધરાવતા હતા. તેઓ ખૂબ જ શક્તિશાળી અને બાહોશ હતા તેમજ શાસનની ધુરા સંભાળવામાં પણ ખૂબ જ શક્તિશાળી હતા અને એના કારણે જ આ મુગલ શાસકો ઉપર એમનું વર્ચસ્વ રહેલું જોવા મળે છે. સૈયદ બંધુએ ફર્રુખસિયરને ગાદી પરથી ખસેડી મહમ્મદ શાહને મુગલ સામ્રાજ્યનો બાદશાહ બનાવ્યો. તેના સમયમાં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું હતું. ઈસવીસન 1759માં ગાદી પર આવેલા મુગલ બાદશાહ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો અને આ રીતે મુગલ સામ્રાજ્યના જે અંતિમ શાસકો હતા એમનું શાસન અહીંયા ખૂબ લાંબા સમયગાળા સુધી ટકી શક્યું નહોતું. હવે આપણે બંગાળની અંદર જે શાસકો થઈ ગયા, નવાબો થઈ ગયા, એના વિશે અભ્યાસ કરીશું. બંગાળના શાસકોમાં જોઈએ તો મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાં કે જેમને સૌપ્રથમ બંગાળના નવાબ બનાવવામાં આવ્યા હતા અને એમને બંગાળમાં નવાબ પદની શરૂઆત કરી હતી. ત્યારબાદ સુજાઉદ્દીન ગાદી ઉપર આવે છે, બંગાળના નવાબ બને છે. સરફરાજ ખાં બને છે, ત્યારબાદ અલીવર્દી ખાં. એના પછી સિરાજુદ્દૌલા બંગાળના નવાબ બને છે. ત્યારબાદ મીર જાફર બંગાળના નવાબ બને છે. એના પછી મીર કાસિમ અને ફરીથી મીર જાફર પાછા બંગાળના નવાબ બને છે અને એ રીતે નવાબનું જે શાસન છે એ બંગાળ ઉપર જોવા મળે છે. તો મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાં આ બે દ્વારા બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના થાય છે અને બંગાળનું જે વિસ્તાર છે એ તે સમયે બંગાળ, બિહાર અને ઓડિશા જે હાલનું બાંગ્લાદેશ છે તે પણ બંગાળની અંદર ગણાતું હતું અને એનો જે વિસ્તાર છે એ ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી હતો તેમજ ખૂબ જ ઉપજાઉ હતો આ પ્રદેશ અને એના કારણે આ બંગાળનું જે સ્વતંત્ર રાજ્યની સ્થાપના થઈ અને એની ઉપર જે નવાબનું શાસન હતું એ અસ્તિત્વમાં આવે છે. સિરાજુદ્દૌલા એ બંગાળના નવાબ પદ પર આવે છે. 23 જૂન 1757માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે પ્લાસીનું યુદ્ધ થાય છે. તો આ જે યુદ્ધ હતું એ ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક હતું કારણ કે આ યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં જે કંપની શાસનની શરૂઆત થાય છે અને અંગ્રેજ શાસનની શરૂઆત આ યુદ્ધ પછી શરૂ થાય છે. અંગ્રેજોના હાથમાં બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા છે એ આ યુદ્ધ પછી હાથમાં આવે છે અને એના કારણે પ્લાસીના યુદ્ધને આપણે ઇતિહાસમાં એક પરિવર્તનકારી અને નિર્ણાયક યુદ્ધ તરીકે ગણાવીએ છીએ. પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબની હાર અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની શરૂઆત થાય છે. પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને બંગાળના નવાબ વચ્ચે થાય છે. ત્યારે સિરાજુદ્દૌલા એ નવાબ હોય છે પરંતુ એનો જે સેનાપતિ હોય છે મીર જાફર, જેને અંગ્રેજોએ નવાબ બનાવવાની લાલચ આપીને પોતાના પક્ષમાં કરી લીધો હોય છે અને એના કારણે સિરાજુદ્દૌલાને આ 1757માં થયેલા પ્લાસીના યુદ્ધની અંદર હાર મળે છે અને એના કારણે 1757 પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે અને બંગાળનો જે પ્રાંત છે એ ખૂબ જ સમૃદ્ધ પ્રાંત હતો અને એના કારણે એની જે આવક છે એ પણ ખૂબ જ
સારી એવી હતી અને એના કારણે અંગ્રેજોનો જે મોટાભાગનો જે વેપાર છે એ આ બંગાળ પ્રાંતની અંદરથી પણ થતો હોવાને કારણે અંગ્રેજોની જે નજર હતી એ આ પ્રાંત ઉપર હતી અને એના કારણે જ અંગ્રેજોએ સૌપ્રથમ જે પોતાની જે શાસનની જે શરૂઆત છે એ આ પ્રાંત ઉપરથી કરી હતી. તો આ રીતે બંગાળના શાસકોમાં સિરાજુદ્દૌલા તેમજ મીર જાફર અને મીર કાસિમ જેવા જે શાસકો છે એમને નવાબ પદ પર રહીને અંગ્રેજો સામે વિદ્રોહ પણ કર્યો અને સુલહ પણ કરી. તો મીર જાફરને લાલચ આપી અને એને બંગાળના નવાબ બનાવવામાં આવ્યો, પરંતુ મીર જાફર પણ અંગ્રેજ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાને કારણે એને પણ બંગાળના નવાબ પદ પરથી હટાવવામાં આવે છે અને ફરીથી મીર કાસિમને નવાબ બનાવવામાં આવે છે. ત્યારબાદ બક્સરનું યુદ્ધ થવાને કારણે અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે જે યુદ્ધ થાય છે એમાં ફરીથી પાછો બંગાળના નવાબ પદ પર મીર જાફરને લાવવામાં આવે છે અને મીર જાફરના અવસાન બાદ બંગાળમાં ખુદ અંગ્રેજ શાસક જે રોબર્ટ ક્લાઇવ છે એ બંગાળનું જે શાસન છે એ પોતાના હાથમાં લે છે અને ત્યારથી કંપની શાસનની શરૂઆત બંગાળ પ્રાંત ઉપર થાય છે. તો હવે આપણે તે સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં રાજપૂત રાજાઓનું જે શક્તિશાળી શાસન હતું એના વિશે અભ્યાસ કરીએ. રાજપૂત શાસન. તો મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું, જેના રાજા હતા સવાઈ જયસિંહ, કે જેમણે આ જયનગરની સ્થાપના કરી હતી, જે પાછળથી જયપુરના નામે અને આજે પણ જયપુરના નામે પ્રસિદ્ધ છે. તેઓ એક કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. રાજા સવાઈ જયસિંહ દ્વારા જયપુર શહેરની સ્થાપના થઈ. તેઓ એક મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. તેમના દ્વારા દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના થઈ હતી. તો સવાઈ જયસિંહ એ ઔરંગઝેબના સમકાલીન રાજા હતા. એમને ખૂબ જ નાની વયે રાજસ્થાનના જયપુરની ધુરા સંભાળી હતી અને તેમણે સવાઈ જે નામ છે એ શા માટે આપવામાં આવ્યું હતું? તો એનું કારણ હતું કે તેમના સમકાલીન રાજાઓમાં જે શક્તિ અને બુદ્ધિની દ્રષ્ટિએ એ એના સમકાલીન રાજાઓમાં સવાયા હતા અને એના કારણે તેમણે આ સવાઈનું જે બિરુદ છે એ મળ્યું હતું. તેમણે ગણિત, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન વગેરેમાં ખૂબ જ રસ હતો અને અભ્યાસમાં પણ એમને ખૂબ જ રસ હોવાને કારણે તેમણે દેશ વિદેશના ખગોળશાસ્ત્રીઓ, વિજ્ઞાન પ્રેમીઓ વગેરેને પોતાના દરબારની અંદર બોલાવ્યા હતા અને એમને માન સન્માન આપીને પોતાના જે રાજ દરબારની અંદર એમને સમાવેશ કર્યો હતો અને એમના દ્વારા જ એમને આ જે ખગોળશાસ્ત્રની અંદર રસ હોવાને કારણે એમને આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. અને આ આધુનિક વેધશાળાઓમાં જયપુરમાં આવેલું જે જંતર મંતર જે આધુનિક વેધશાળા છે એમાં આવેલું જે સૂર્ય ઘડિયાળ કે જે વિશ્વનું સૌથી મોટું ઘડિયાળ છે, કે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડની અંદર સ્થાન મળેલું છે. અને આ જે જંતર મંતર આધુનિક વેધશાળા છે એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ સ્થાન મળેલું છે. દિલ્હી, મથુરા, વારાણસી વગેરે 5 સ્થળોએ તેમણે આ આવી આધુનિક વેધશાળાઓની રચના કરાવી હતી અને એના થકી આપણને જ્યોતિષશાસ્ત્ર, નક્ષત્ર તેમજ જે ખગોળીય ઘટનાઓ છે એના વિશે ખૂબ જ સુંદર માહિતી આજે પણ પ્રાપ્ત થાય છે. રાજસ્થાનમાં સવાઈ જયસિંહનું જે જયપુરનું રાજ્ય છે એના સિવાય અન્ય જે રાજપૂત રાજ્યો હતા એમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી એ અગત્યના હતા. 18મી સદીના જે શાસકોમાં જે નાના નાના રાજ્યોમાં વિભાજિત થયેલા જે શાસકો હતા એમાં શીખ સામ્રાજ્ય વિશે અભ્યાસ કરીશું. તો જેમાં ગુરુ નાનકથી માંડીને ગુરુ ગોવિંદસિંહ સુધીના જે 10 ગુરુઓ થઈ ગયા તેના વિશે તેમજ જે શીખ સામ્રાજ્યનો પ્રભાવ અને જે એનો સામ્રાજ્યનો વિસ્તાર છે એને વધાર્યો અને એનું જે પ્રભુત્વ હતું એની અંદર જે શાસકો થઈ ગયા એના વિશે અભ્યાસ કરીએ. ગુરુ નાનક એ 15મી સદીમાં આ શીખ ધર્મની સ્થાપના કરી હતી. તેમનો જન્મ ઈસવીસન 1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં થયો હતો, કે જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. તેમણે કહ્યું, માનવ એ પ્રથમ માનવ છે, પછી તે કોઈ બીજી જાતિનો બને છે. ઈશ્વર એક છે, તેના દરબારમાં કોઈ ભેદ નથી.
પંજાબમાં દરેક કોમના લોકો એ તેમના શિષ્યો બન્યા. તેમના અનુયાયીઓ જે હતા એ સમય જતાં શીખ કહેવાયા. શીખ ધર્મ એ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થયા. શીખ ધર્મના જે 10 ગુરુઓ છે એમાં સૌપ્રથમ જે શીખ ધર્મની સ્થાપના કરનાર જે છે ગુરુ નાનક હતા. છેલ્લા જે ગુરુ હતા એ ગુરુ ગોવિંદસિંહ, કે જેમને આ જે ગુરુની પરંપરા હતી એને બંધ કરીને ગુરુ ગ્રંથ સાહેબને ગુરુપદે સ્થાપિત કર્યા અને એ રીતે ગુરુની પરંપરા હતી બનાવવાની એ પરંપરાને બંધ કરી અને ગુરુ ગ્રંથ સાહેબને એમણે ગુરુપદે સ્થાપ્યા અને ત્યારથી આ ગુરુ જે પરંપરા હતી એ બંધ કરી અને એમને ખાલસાની શરૂઆત કરી. ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતને બાંધી એક શીખ સામ્રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહના સમયમાં દેશ જાત જાતના વાડાઓમાં વહેંચાયેલો હતો. ત્યારે તેમણે માનવ માત્રની એકતાનો ઉપદેશ આપ્યો. તેમણે દેહધારી ગુરુઓની પ્રથા હતી તે બંધ કરી અને ગુરુ ગ્રંથ સાહેબને ગુરુપદે સ્થાપ્યા. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. અહીંયા તમે બંદા બહાદુરનું ચિત્ર જોઈ શકો છો કે જે ગુરુ ગોવિંદસિંહ પછી મુઘલ સામ્રાજ્ય સામે ખૂબ જ વિદ્રોહ કરે છે. બંદા બહાદુર કે જે ગુરુ ગોવિંદસિંહ પછી એ શીખ સામ્રાજ્યની અંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તેમણે મુઘલ સામ્રાજ્યના પતનમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કારણ કે દિલ્હીથી માંડીને લાહોર સુધી અને ઉત્તરમાં છે કાશ્મીર સુધી જે શીખ સામ્રાજ્યની જે વિસ્તાર અને એની ઉપર જે સામ્રાજ્ય સ્થાપવાનું જે શ્રેય છે એ આ બંદા બહાદુરને જાય છે અને એમના કારણે મુઘલ સામ્રાજ્યના જે તે સમયના શાસકો છે એ ખૂબ જ તેમના પ્રભાવ હેઠળ આવે છે અને એ જે વિસ્તાર છે એ લાહોરથી માંડીને દિલ્હી સુધીનો એના મોટાભાગના વિસ્તાર ઉપર પૂર્વ પંજાબ, પશ્ચિમ પંજાબ વગેરે ઉપર શીખ સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. તેમનું જે સમાધિ છે એ વૈષ્ણોદેવી નજીક ચિનાબ નદીના કિનારે આજે આવેલી છે. આમ શીખ સામ્રાજ્યના વિસ્તારમાં એમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુરુ ગોવિંદસિંહ પછી શીખો જે છે એ 12 સમૂહો વિભાજિત હતા, જેમાંનો એક સમૂહ હતો સુકર ચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહ નામના એક શક્તિશાળી રાજા હતા, જેમણે આ શીખ સામ્રાજ્યનો ખૂબ જ વિકાસ કર્યો અને તેમના શાસનકાળ દરમિયાન તેમને કરેલા જે શીખ સામ્રાજ્યના વિસ્તારને કારણે તેમને તે સમયના લોકો શેરે પંજાબ તરીકે પણ ઓળખતા હતા. મહારાજા રણજીતસિંહે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. ત્યારબાદ તેમણે કાશ્મીર, પેશાવર, મુલતાન વગેરે ઉપર પણ વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તો મહારાજા રણજીતસિંહ કે જેમણે ઉત્તર પશ્ચિમનો જે ભાગ છે એના ઉપર સામ્રાજ્યનો વિસ્તાર ઊભો કર્યો હતો અને જ્યાં સુધી મહારાજા રણજીતસિંહ એ સામ્રાજ્ય અથવા તો પોતાના વિસ્તારની અંદર રાજા તરીકે રહ્યા ત્યાં સુધી તેમના સામ્રાજ્ય ઉપર અથવા તો તેમના શાસન ઉપર કે તેમના સામ્રાજ્યના વિસ્તાર ઉપર ક્યારેય તેમના સમકાલીન રાજાઓએ અથવા તો અંગ્રેજ શાસકોએ ક્યારેય એ પ્રદેશ મેળવવા માટે અથવા તો એને પોતાના હસ્તક કરવા માટે પ્રયત્ન કર્યો ન હતો. મહારાજા રણજીતસિંહના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. મહારાજા રણજીતસિંહે યુરોપમાંથી જે આધુનિક લશ્કરની અંદર જે પણ કોઈ સૈન્યની તૈયારી કરાવવાની હોય અથવા તો સૈન્ય તૈયાર કરવા માટે આધુનિક શસ્ત્રો સરંજામોની ઉપયોગ કરવાનો હોય એનું જે આધુનિક ઢબે જે લશ્કર કેળવવાની જે વાત છે એ એમને એમના શાસનકાળ દરમિયાન કરી હતી અને યુરોપના સૈન્યની જેમ જ એમણે પોતાના સૈન્યને પોતાના લશ્કરને આધુનિક બનાવ્યું હતું. એ આધુનિક બનાવવા માટે એમણે યુરોપમાંથી પણ અધિકારીઓની નિમણૂક પોતાના સૈન્યોની અંદર અને પોતાના સૈન્યને અત્યાધુનિક બનાવવા માટે એનો ઉપયોગ કર્યો હતો. મહારાજા રણજીતસિંહ ધાર્મિક રીતે ઉદાર હતા. તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ શાસનમાં ભેળવી દીધું. હવે આપણે મરાઠા સામ્રાજ્યનો અભ્યાસ કરીએ. 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્થાન અગ્રસ્થાને છે. તેમણે મરાઠા સામ્રાજ્યમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. મહારાજા શિવાજીનો જન્મ
ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં આવેલા શિવનેરીના કિલ્લામાં થયો હતો. અહીંયા ચિત્રની અંદર તમે શિવનેરીના કિલ્લાનું મુખ્ય દ્વાર કે જે કિલ્લા ઉપર એમનો જન્મ થયો હતો એ જોઈ શકો છો પહેલા ચિત્રમાં. અને બીજું જે ચિત્ર છે તે તેમનું જન્મસ્થાન છે. આ જે ચિત્રની અંદર તમે જોઈ શકો છો એ કિલ્લાની અંદર જે હમણાં આગળના ચિત્રમાં આપણે જોયું કિલ્લો અને જે બાંધકામ એની અંદર આ શિવાજીનું જે પારણું છે એ ઝૂલતું આજે પણ ત્યાં જોવા મળે છે કે જ્યાં તેમનો જન્મ થયો હતો. શિવાજીના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. એટલે કે પોતાના શાસનકાળ દરમિયાન તેમને આ બધા શાસકો સામે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો અને એક સ્વતંત્ર મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખનમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. આ ચિત્રમાં તમે છાપામાર યુદ્ધ પદ્ધતિ જે છે એ જોઈ શકો છો. એટલે કે એકાએક અંગ્રેજ જે છાવણીઓ હોય અથવા તો અંગ્રેજ જે વિસ્તારો હતા એની ઉપર અચાનક છાપો મારીને તેમની સામે યુદ્ધ કરવું એ એમની એક યુદ્ધ પદ્ધતિ હતી. આ સિવાય પણ તેમણે ગેરિલા યુદ્ધ પદ્ધતિ પણ અપનાવી હતી અને એ રીતે અચાનક ડુંગરાઓમાંથી નીકળી છાવણીઓ છે અથવા તો સૈન્ય છે એની ઉપર હુમલાઓ કરવા અને એમને એ રીતે આ બધી યુદ્ધ પદ્ધતિઓ અપનાવીને જે અંગ્રેજ શાસકો છે એમને હંફાવ્યા હતા અને પોતાના શાસનકાળ દરમિયાન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શિવાજીએ સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી. અને આ સિદ્ધિઓની સાથે જ શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના જે પૌત્ર હતા શાહુ, તેમણે ઔરંગઝેબે કેદ કર્યો હતો અને એના કારણે ખૂબ જ જે મરાઠા સામ્રાજ્યની જે શિવાજીએ વિસ્તાર કર્યો હતો એને સાચવવાની જે જવાબદારી હતી હવે એના અનુગામીઓ પર હતી. તો એના જે અનુગામીઓમાં એમનો જે પૌત્ર હતો શાહુ, એને તેમના સમકાલીન જે મુઘલ સમ્રાટ ઔરંગઝેબે કેદ કર્યા હતા. ઈસવીસન 1707 બાદ શાહુ ઔરંગઝેબની કેદમાંથી છૂટતા જ તેમના કાકી સાથે વારસા વિગ્રહ થાય છે અને મરાઠા સામ્રાજ્યમાં આ વારસદાર માટે વિગ્રહ ઊભો થાય છે અને આ તારાબાઈ અને શાહુ વચ્ચે ઘણી બધી વારસા વિગ્રહ માટેની મુશ્કેલીઓ જે છે એ મરાઠા સામ્રાજ્યની અંદર ઊભી થાય છે. શાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી વિશ્વનાથ એમના વિગ્રહની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને બાલાજી વિશ્વનાથ એ શાહુને આ વિગ્રહમાં વિજય અપાવે છે અને એ રીતે તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. તો બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. ઈસવીસન 1720માં વિશ્વનાથનું અવસાન થાય ત્યારબાદ તેમના પુત્ર બાજીરાવ પહેલો એ પેશવા બને છે. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. અહીંયા તમે એનું ચિત્ર પણ જોઈ શકો છો. બાજીરાવ પહેલાએ ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા. અહીંયા બાજુમાં નકશાની અંદર 18મી સદીનો જે ભારત છે એનો નકશો છે અને એની અંદર તમે ગુજરાત, બાજુમાં માળવા અને નીચે હૈદરાબાદનો જે વિસ્તાર છે એ જોઈ શકો છો. એ પ્રદેશો ઉપર આ બાજીરાવ પહેલાએ જીત મેળવીને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. આ ઉપરાંત હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. લંબ વર્તુળ કરેલો ભાગ જોઈ શકો છો નકશાની અંદર. બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. અહીંયા તમે મરાઠા સામ્રાજ્યનો જે નકશો છે એ જોઈ શકો છો. કેસરી કલરમાં જે દેખાય છે તે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર છે. ઈસવીસન 1740માં બાજીરાવ પહેલાના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બને છે. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધી વિજયો પ્રાપ્ત કર્યા. એટલે કે છેક બંગાળ પ્રાંતથી માંડીને દક્ષિણમાં કર્ણાટકના મૈસૂર સુધી એમણે વિજયો પ્રાપ્ત કર્યા અને મરાઠા સામ્રાજ્યનો જે વિસ્તાર કર્યો એ આગળ આપણે નકશાની અંદર જે કેસરી કલરનો જે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર જોયો એ આપણે જોઈ શકીએ છીએ.
ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. તો પાણીપતનું આ ત્રીજું યુદ્ધ હતું, એમાં મરાઠાઓ અને અહમદ શાહ અબ્દાલી આ બંને વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં મરાઠાઓની હાર થાય છે. અને આ હારના સમાચાર મળતા જ આઘાતથી જે બાલાજી બાજીરાવ જે પેશવા પદ પર હતા તેમનું અવસાન થયું. અને આમ મરાઠા સામ્રાજ્યનો જે છે એ બાલાજી બાજીરાવનું અવસાન થતાં જે મરાઠા સામ્રાજ્યનો જે વિસ્તાર હતો અને એમનું જે શાસન હતું એ અહીંયા 18મી સદી દરમિયાન સીમિત બને છે. અને ત્યારબાદ અંગ્રેજ શાસનની ભારત ઉપર શરૂઆત થાય છે. તો આ રીતે આપણે જોયું કે મરાઠા સામ્રાજ્યની અંદર જે ખૂબ જ પ્રભાવશાળી, બાહોશ અને શક્તિશાળી જે શાસકોની અંદર શિવાજી મહારાજનું સ્થાન આપણે અગ્રસ્થાને મૂકીએ છીએ, કારણ કે તેમના શાસનકાળ દરમિયાન મરાઠા સામ્રાજ્ય એક સ્વતંત્ર શક્તિશાળી સામ્રાજ્ય વિસ્તાર તરીકે ઉભરી આવે છે. અને એમના પછી એમના અનુગામી જે શાસકો હતા એમને પણ એ મરાઠા સામ્રાજ્યને એક વિશાળ સામ્રાજ્યની અંદર પરિવર્તિત કર્યું હતું. તો આ રીતે અહીંયા 18મી સદી દરમિયાન જે આપણે શાસકોનો અભ્યાસ કર્યો એમાં સૌપ્રથમ આપણે મુઘલ વંશના અંતિમ શાસકો વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ બંગાળના શાસકો વિશે આપણે અભ્યાસ કર્યો, એના પછી આપણે રાજસ્થાનની અંદર રાજપૂત શાસકો વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ શીખ સામ્રાજ્ય અને શીખ સામ્રાજ્યની અંદર થયેલા જે શાસકો અને જે શીખ સામ્રાજ્યના જે ગુરુઓ હતા એના વિશે અભ્યાસ કર્યો. તેમાં મહારાજા રણજીતસિંહ જે શક્તિશાળી શીખ સામ્રાજ્યના જે રાજા થઈ ગયા તેમના વિશે અભ્યાસ કર્યો. તો આ રીતે આ 18મી સદીના જે શાસકો વિશે અભ્યાસ કર્યો તેમાં આપણને ખૂબ જ મજા આવી હશે. તો હવે આપણે આજનો સવાલ જોઈશું. નીચેના પૈકી કયા રાજાએ ભારતમાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી? ઓપ્શન એ મહારાજા રણજીતસિંહ, ઓપ્શન બી છત્રપતિ શિવાજી મહારાજ, ઓપ્શન સી સવાઈ જયસિંહ, ઓપ્શન ડી બાલાજી વિશ્વનાથ. તો હવે નવા વિષય વસ્તુ સાથે ફરીથી મળીશું. આભાર.